અલ્યા બટી જેઠા. હા બોલો કાકા. અલ્યા કઈનો તું તો ઊંઝો ને કશું કોમ ચમ કરતો નહીં. પેલા ગાયના સોણ પડ્યું છે ભેગું કરીને ઉકેડા ભેગું કરે એ નાખું કાકા. નાખ દે પર હું ગામમાં જઈને આવું છું રાવણામાં. એ હારું કાકા. હારું હારું કરે મારો બડો પડ્યો રહેશે. ઓહો આ સરપંચ ના છોકરા ને જબર મજા આવે એમને ઉછીને કે ઊંઝાને અમારા છોકરા તો આમ ખેતરમાં કોમ કરી કરીને તૂટી જાય બાપડા. આમ તો સરપંચ ના છોકરા ખરા કે તો અસલ ઊંઘી. અલ્યા મારો બટો આ શેલની પટ્ટીએ બોજી રહ્યો ને રાવણાનો ફોન ચમ ના આવ્યો. આમ તો ઉપરે ઉપર ઠોટ ઠટ કરતા હતા ફોન તો. લ્યો જ્યાક નો યાદ કર્યો ફોન આવ્યો. પાડા છે હવે ટાઈમ હોય તો. હે હેલો. હા ચમ તા પેલા ઉડે અફણ ના કોલર નયન અને કને સોડ્યું ઠેકણા બાદ ફોડી નાખે. અલ્યા હા હારું કર્યું હેડ જા. હું તો નહીં આવું જો. હા તે ફોન કરી હારું કર્યું નકર રાવણામાં આપણે નહીં વાગે કે લ્યા. હારું હેડ બેન મારું અમે નતું આવું. હા હારું કર્યું રાવણામાં ના જો નકર આજ તો હમણે ફોડી નાખો લેવા જેવા વગરના. અલ્યા તારી આ છોકરો તો એક કોમ હારું નહીં કરતો. મારે બેટા સોણ તો નાખ્યું પણ આ તબેલો તો વાલ્યો નહીં હોય ને. આ વાનો મગજ ચારે કોમ કરશે. અરે આ દોડીએ ધોવા નહીં રે. આ કાઢા પછી સળું ના કરવું પડે. આ ના ધોવું પડે. હા વખે મારે તો હા ઉભેટ પાછું છે આવ્યું. હવે ઘેર જવા ગયા તે મને અને કોક તો કરવું જ પડશે મારા બેટા. કોમ કશું કરતો જ નહીં. એટલે હે જેઠિયા હા બોલો કાકા. એટલે પેલા તબેલા વાળવાનું કીધું તું સોન એકલું નાસીને આવ્યું છે. કાકા ભૂલી ગયો તો. એટલે શું ભૂલી ગયો. ડોબા જેવો રહ્યો પછી કોમ. એટલે આ તારી તેલનું ડબલું થઈ રહ્યું તેલે થઈ રહ્યું. હવે મારું બધું શાક વઘારવાનું તો ફોફા પડશે વાત ના. પેલા કોઈ દો જાય તો કેટલા પૈસા છે મારું બધું. 2000 આલું ને ટાણું લાવરું બરાબર. એલા બટે જેઠિયા. હા બોલો કાકા. અલા તું કશું ના કરે તો આ ઘરમાં પેલું તેલનું ડબલું થઈ રહ્યું છે. તું આ 2000 લઈને જા. એ હાલ લેતા હું. લેતા હો ને હાલ જા. તો ગોમમાં લાવવાનું કે જો લાવવાનું. તો કઈ જૂનાગંજમાં તો નહીં મળતું હોય ગામમાં મળે. હા જવું છોડો હું. હવે જા તું. તારે તો પારે નહીં આવે ને. મારે બીજું કોમ છે હજી. પેલા ટોમેટો લેતા. અલ્યા શું કર્યો? મારે 2000 ની નોટ થઈ ગયો. બોલો કાકા. આ 2000 ની નોટ સુકા ખાઈ ગયો તો કાકા ખબર નહીં મને. લે ખબર નહીં. આ 2000 નું નુકસાન લાવ્યું ને સાચો આ કપાના લાયા હતા. શું કરું કાકા ખબર જ નહીં મને. લે તને તો કશું ખબર નહીં તો ચમ તારા આંખનો અંગૂઠો ચમ ના ખાઈ ગયો. કાકા તો પોતે ખાઈ ગયો. અને નોટ ખાઈ ગયો 2000 ની. હા લેવા ગયા વગર નુકસાન લાવ્યું. જા પેલા ખેતરમાં જા. પેલા રોજડા આવી ને કાકા ઊંઘવા જે ઊંઘ આવે છે. એટલે ઊંઘવા વાળે એમણે મોસો ઉલાડી મેલ્યો. એમણે પડ્યું છે છેટે દીન એમની. કાકા હું તો ઊંઘું તો. એટલે ઊંઘવાનું નહીં પનોચી ઊંઘું થાકે. મને તો ગામમાં તો મારા બેટા મને આબરૂ ખોઈ કે સરપંચ નો છોકરો આખો દાડો હુઈ રહેશે ને રામણા વાતો થાય. એટલે સરપંચ તમારો છોકરો કોઈ કામ કરતો નહીં. પણ મારું બેટું થોડુંક વિચારે જેવું છે. હા આ મારું બધું પેલું પૈણાયું તાર તો બધું ટોપું કરતું ફટફટ થતું. ક્ષેત્રમાં મેલા ગામમાં મેલા ગમે અહીંયા મેલા તો જાય. એટલે મારું બધું હવે આ છોકરાનું તો શું કરું. આ સોલ્યુશન વાનું તો હવે કોક તો દુઃખનું મને એવું લાગે છે. ભગતને ફોન કરવા જઈએ વાર થઈ. હવે
હવે મેળ પડશે. હવે ભગત આવશે મારું બધું દુઃખ દૂર કરશે. હવે મને વાઈટ જોઈને દેવા જો ઘડી. લે મારું બેટું ઓમ તો ભરતજી મને ફોન ના કરી પણ આ મને કેમ કરતે ફોન કર્યો કોક મારામાં બે દણા હશે તાર ફોન કર્યો હશે કે એમને એમ નહીં કર્યો હોય લા જવા જ દે શું કોમ મારું કોમ કોક કોમ હશે તાર કર્યો હશે કોઈ લે ભરતજી એ ભરતજી લે ભરતજી તો મારું બેટું દેખાતા નહીં શીખે જો જ્યાં હાલ તો ફોન કર્યો છે મને અલ્યા તારી ભરતજી તો મારા પગમ બેઠા હતા પણ દેખાતું જેમ નતું તારી એટલે કઈ નો આ ચૂકા પાડો તમે વાપરો તો કે આ બેઠો કે અલ્યા યાર તમે તો બોલતા નહીં પણ એમુદા શું બોલા તું બોલવા છે તારે આવ્યો તને બોલ 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 કરતો તો મેં કીધું બોલી દેવા. અચ્છા આવું તો શું દુઃખ પડી છે આમ હાવ લમણે બેઠા છો એટલે આ દુઃખનું તો તાર કીધું તો શું કે આ મારું બધું પૈણાયું તાર તો કામ કરતું તું ના પૈણા ચીડ તો કશું બોલે પેલી વસ્તુ કરી તારનું કશું કામ નહીં કરતું. આ તો શું કરવાનું? તમારો છોકરો તાર છોકરો મારો કઈ હું તો કઈ નહીં પડ્યો રહેતો હોય. અલ્યા પણ કોક તમારે કોઈ ફોલ્ટ છે એટલે આ પોત તો હવે ભગત તમે શું કહે તો આ મોસે બે હું તમને એક વાત કહું હારી આ તો કોકવાનું સમાધાન લાવો. આ કોઈ કામ કરે ભગત. અલ્યા ભરતજી હાલો તમે મોનો ના મોનો લ્યા બેહો તો ખરી આમ એટલે પણ બે કણે સડતું નહીં. અલ્યા સડશે હવે ભગત આયા એટલે બે કણ બધા સડશે પણ હું શું કહું તમે મોનો ના મોનો તમારે કોક ફોલ્ટ લાગે છે યા ફોન તો કાલે છો તો પેલે ડીપીએ જાય તા બોર્ડ વાળા હા મૂકી એવો ફોલ્ટ નહીં આ જીવનમાં કોક ફોલ્ટ છે તમારા ઈ વળી જીવનમાં ફોલ્ટ આવે. એટલે આ તમારા છોકરો કેટલા દાડે છે આવું કરે હે આમાં આપણું હમણે 15-20 દાડે છે તે એમ કરે કશું કોમ જ નહીં કરતું. 15-20 દાડે છે ઓવે દવાખાને લઈ જાય બોલો. તમે છે દવાખાને લઈ જતા કે નહીં છોકરાને એટલે દવાખાને તો લઈ ગયા તા 2 વખત 2 બાટલા સડાયા 4 બાટલા સડાયા તો હમું નહીં થાતો. 4 બાટલા ઓવે તાર તો આપણને બીજો કોક ફોલ્ટ લાગે છે હવે ફોલ્ટ શું છે ઈ તો હવે તમે કોક રોગો મને તો મારું બધું કોઈ ખબર પડતી નહીં. ભરતજી મને એમાં ખબર તો નહીં પડતી પણ મારે એક ભાઈબંધ છે ભુવોજી કરીને ભુવોજી હા એને બધું ઈરા અહીંયા બેઠા બેઠા કહી જાય ને તમે ઘરે લાવો ને તો વળી બધું કીજી કરનું થોડી ને બેઠા કે એના કરતા ઓઈટ લાવા રાખતા રહી. આ જુઓ મોરથી પાઘડીએ પડી જાય હું ભુવાજી નામ લીધું તો સકન હારે છે કેવા તું તારી અને ઈ ભુવાજી હું ફોન કરું ને એટલે તરત આવશે એકી આપણે પેલે એકી ફોને તો આવતા રહી. હા તો ફોન કરો ને બોલાવો અને મારું દુઃખ દૂર કરો. હલો ભુવાજી ભગત બોલું હા અમારે એક ભાઈને બૈરું જતું છું એટલે બૈરું નહીં એક ભાઈને અમારે થોડુંક કોમ છે તમારું ત્યાં આવજો તમે ચો બાપો છો બૈરું ની તારી અમારા ભાઈને છોકરા ને બૈરું અમારે ભાઈને છોકરા ને બૈરું નહીં છોકરો મોટો છે જે 4 તો બાટલા ચડાયા પછી હમું નહીં થાતું પણ ભુવાજી તમે આવો કે તારે એ હારું આવો છો હારું આવો તારે આપણે બોરે વાળે વાંચે હો એ હારું આવી છે ભુવાજી હા તો આ બાજુ તારે આપણે બધું તૈયાર કરો. હા આપણે હા બોલો આગળ તો મારો બેટો ગારો છે ગારો ધોરાવર પડ્યો છે હે ધોરાવર છે મારો બેટો હવે શું કરશે હવે ઓછે નીકળા પછી બળ થંગા હા હું શું કહું હા આપણે પગના તળીને કન્ના નળિયા નીર પાડે આવું બોલો તમે તાણી શું બોલો ચમ તાણી હાડો આપણે સરપંચના ઘેર પર લુંખવાન નહીં વે સમજો હવે હું વાતને સમજો સમજી જા લે હાડો તો હાડો ઈ દાડા જેવું ના કરાવતા ના હું નહીં કરું ને કઈને બાજુ પર ખબર નથી દડી બાજી નથી દડી ઓય ને ટોકા ગાધા મરી ગયા ખબર છે ઓય એટલે ઓય હારું બોલવાનું છે પાછ ના અસર બોલ છે ને તે બોલે જોઈ અને આપણે લઈને હેતુ થવાનું છે જે બાળી હોય બાધા આલી બરાબર ને હા બોલો આપણે કેટલા આયા સરપંચ ની ગાય આ પેલું ઓફિસ છે મારા પેલા મેરમા ગાગા નહીં ગોગો આ ગોગો લે તાણ હવે થઈ ગયા સરપંચ ની હલો બોલાવો ખોખરો દરવાજો ખોલો લે હલો એટલે ભગત હો આ ભુવા આયા ઈ તો ડાયરેક્ટ ઓફિસમાં બેસી ગયા છે. હા ને મારું બેટું આવે કેવા મને ને અને આ ભુવાજી ઓય શું કરે છે? અલ્યા તમે જેમ ઘરમાં જતા રહ્યા ડાયરેક્ટ અમે તો ના ભરા નાખશું તમે આવો ના
એ આવો ભુવાજી. એ આ રા પાવડિયા. અને તમે ભુવાજી એકલા કીધું તા તમે તો પાવડિયા લઈને આયા છો. એ તો ભાઈ અમારા હારે રહેશે. અત્યારે લ્યો હડાદાર આપણે ઓય બે હું પાટ લાવું. જો છે તમારો મોંઘો પાછરો. એ ભુવાજી માફ કરજો અમારા પાસે પાથરવાનું નહીં. હે ઓવે ઓય બે હઠા. આ તો ઓફિસ હું શું કે વેતું ભાઈ ઓન પણ પાથરવાનું નહીં તો શું હશે? તો હવે શું કરશે મારે બધું કાઠું કર્યું છે ફસાણા જ છે. ના ના હવે ઓઈડી વેસે મરાવા પણ પૈસા લીધા વગર તો આવું નહીં. હાલે હાલ. ભુવાજી ઓય બે હે આ ઓય બે પાટ લાવો અમી. આવ માતા સાલ છે તમાર તો નળિયા નહીં રહેવા દઉં. આ સોખું કેવું કરો અમારે? હે હવે બૈરા જેવું. તમારે બધું સોખું કરવાનું છે અમારે. અલ્યા હું પાટ લેતા આવું. તમારે તો બોલાવો નહીં રે. તમાર પેલા મુંગાન બોલાવો. એ મુંગા ઓમાં ઓય બે સાસ ભુવાજી બોલાવી. એ જેઠિયા હા બેટો ભરતા નહીં લે જેઠિયા હેડ આ ભુવાજી આયા હઈ. અહીંયા લાયો. લાવો. આ હરખું રાખો. હા બેસ ઓય ઓય. બેહો. બેહો પછી. આજ પેલા છોકરાને લેતા તો પકડી નાખે. અલ્યા આ નફટ ઊંચો છે એકદમ. અલ્યા આ હેડ ભુવાજી કે. બોલાયા ને. શું છે કાકા તમારે આ પેલા આયા છે ભુવા હેડ કે બધી. શું લેવાના આયા બુઆ એ લાવા લેવા નહીં આ તારું દુઃખ મટાડવા આયા. પણ મારે તો દુઃખ છે અલ્યા એ તો તને દેખાતું નહીં, દુઃખ તો મારે છે તારે નહીં દેખા. આ કોરા બેસ કોક. ઓય બેહો લ્યો. ઓવે. સરપંચ તમારે કશું રહેવા હું નહીં જુઓ. એટલે તમે આમ બોલા ભુવાજી. હે ઘરમાં કશું નહીં રહેવા જો. કહેવાય જો એટલે દુઃખ દુઃખ.